જિંદગીની રમત મેલી તારા ભરોસે રમશા હારી યાર નવા નહીં ચાલે યાર ભૂલ થઈ ગઈ આ બંધો કરીને આવું શીખવાડો છોકરો તું મને ખબર યાર અમારી શેરી થઈ યાર અમે ગામ માટે સારું કર્યું બંધ હું સારું કર્યું આવું શીખવાનું કે સારું કર્યું યાર અમે એકદમનો ગોધો કર્યો વચ્ચે હવે સારું કર્યું તાન તમે બોલો લગી કર્યો દીધો એમ કહું હું. પણ યાર હવે નહીં કરીએ ભાઈ ગામ માં બહાર ના કાઢતા યાર તું ગમે બાર ના કાઢતા બુદ્ધિ પોકતી નહીં લગી જે અમે એક કોણ બેચારા ઊંચા હતા નહીં ભાઈ તો યાર ચાલ મજૂરો કામ ચોકને આલો મજૂરો કામ ચોકને આલો એને રહી ગયો અમે કહીએ યાર હું બોલું તો હજુ તો હું બોલું નહીં બોલ યાર આ તો ધક્કો મારશો નહીં તો ધક્કો ને ખોટી ના કાઢે તું ભાવ યા મોટો બોલી નાખો ફટફટ એનો અમે પછી અમે આવું નહીં કરી યાર આવડી કરી દે આવું ના ચાલે યાર અમે આ તું ખાલી કઈ શીખવા જતા શરમ નહીં આવતી લગી અમે ખાલી છોકરા નીચે નું કીધું તમે યાર મારવાથી તો ડીજે મફત આવી જાય એ ઘેર પડે ડીજે યાર એ તો ગમું પણ લ્યા દે તમે મને મારવા નહીં આવી યાર ગાઉં પણ તો ગોડા આ બધું રહ્યું ને તો તમારે બધું વિચારવું પડે આ સમાજમાં તો બંધારણ કરી છે તમારી વાત સાચી યાર વાત સાચી આવું કોઈને તળાવ છે ને આ તો સમાજ બાંધ તમે મને તો કઢાવત આ તો ના મોન્યો હોય તો મારે તો 1.5 લાખ રૂપિયા ભરાવો પાછા બેઠા પા લાગી આમ પસ્તાવ છે જ ને મોઢા પર તમારા છોકરાને જાઓ ફોનમાં પે ગયો યાર તું બોલે તું બોલે ને પૂછો વાનું હોય હા યાર મારવા ના કરશે તો અને ઝઘડા લડશો ને તમે આમ આ વાત હું કહું આ સમાજનું જે આ રહ્યું ને તે હોબળો એકદમ ના આ રહ્યું ને આ બંધારણ કરીશું આ નિયમ નહીં આખા સમાજે કરીશું એટલે અમે સમાજ જેમ હેડ એમ આપણે હેડવું પડે જે નિર્ણય સમાજ લે કોઈ માણસ નહીં લેતો અહીં એ વાત સાચી અને આપણે કીધું મીટિંગમાં આખા સમાજે બધા ભેડું કરીશું આપણે તો દાગીના 3-4 લાખ રૂપિયા થઈ જાય નહીં વાત સાચી. તાર જોડી ચેલા પૈસા છે? માર જોડી યાર તો પડ્યા યાર નકો છોકરો ના પૈના જત હું મારો તો તું પૈસા 3-4 લાખ લાવે તો તને આ નહીં ગમતું આજે સારું કરીએ નહીં ગમતું તને સારું કરી યાર 4 લાખ રૂપિયા ચોદી પહોંચ્યું 4 લાખ રૂપિયા તો હજી પહોંચી છે તારી સાહેબ લુગડોના ખર્ચા લુગવાના ખર્ચા બીજે કેટલા દાડા રહે તાર ઘેર એક રાત રહો પછી જતું રહો એના પૈસા 25-30 હજાર રૂપિયા સાચી વાત તમારી અને 1.5 લાખ રૂપિયા હોય ભરો 25-30 હજાર રૂપિયા તારા બચી કે ના બચી બચી બીજે ના બચી પછી આ 3-4 લાખ રૂપિયા જે દાગીનો ના રે એ વાત દાગીનારો આપણું બધું મીડિયમ કહી નાખ્યા એટલે તો 25-50 હજાર લાખ રૂપિયા પટી જાય આમ તો 15 લાખે ના પડે દાગીનો અરે ડો અને આ ટેટોનું બચી જાય લુગડવાનું જે આ પાલતુ જે ઓઢાણો બોઢાણો એ બંધ કરી નાખ્યો રોકડથી અમુક જે તારે હાલવો હોય રોકડથી હાલવાનું એટલે પૈસા કોમમાં આવે લુગડો તો કોઈના કોમમાં બંધ નહીં ના એટલે આ બધું વિચારો અને આવું બધું કરશે ને આ છોકરાને આવું શીખવાડશે ને તઈ અમે જઈએ તાર અને આ સમાજ જેમ હેડ એમ હંગાત હેડે જો આ તો જે નિર્ણય લે એને હંગાત હેડો આજે મજૂરી કરો તો આગળ આવશો આગળ આવશે 5 છોકરાને ઈચ્છા કરીને રૂપિયા આગળ નહીં આવો આ કરીશો ને 5 રૂપિયા જેટલો બદલાવ આવશે તમે 4-5 વચ્ચે તમે જોજો તમારી વાત સાચી આમ તો દેવામાં તમે ડૂબી દો તમારે ગયડા થઈ જાવ ને તોય તમે અધર આવો જ નહીં અમુદા હતોરદા ના આવો તમે તો અધર અરે ડો અમે જઈએ અમે કોઈને નહીં શીખવાડશું બરાબર આ ના શીખવાડશો ને આ જીરી ને બધું સારું થયું છે આ બંધારણ કરી સારું કર્યું નકો અમને આમ તો આપણે દેવામાં ડૂબી જોત અને આપણી કોઈ સંભાળ તોય સંભાળે ના લે કોઈ સમાજ અરે ડો અમે જઈએ હા વિવાહ આવજો પા હું એ જાઉં હવે હા કે વિવાહ આવજો પા અહીં કહેજો પા તમારે ચિંતા જ નહીં કરવાની આપણે જમણવારમાં 2 આઈટમ 4 આઈટમ થાય થોડા વધારે રાખશું આ ખર્ચો બચ્યો ને એટલે 4 આઈટમ વધારે રાખી થાય થોડા ખાજો એ તું તો કશું વધુ નહીં હો પણ આ બધો ખોટો ખર્ચો તો આપણે નહીં કરવાનો આપણે સમાજ હેડે હેડવાનું. કોક તો એને શબ્દ ચડી જાય તું એ આવું નહીં ચાલુ ગમું દાદા ગૌ બા હા હું કાલ ભેગો તો તને આ કાલ ભેળો હતા પછી એને કરીએ બધું હેડો જિંદગીની રમત